નમસ્કાર. શું ક્યારેય વિચાર્યું છે કે આપણા ગુજરાતના નકશા પર એક એવી અદૃશ્ય રેખા છે જે અહીંની જમીન અને આબોહવા પર બહુ મોટી અસર કરે છે? તો ચાલો આજે આપણે એ જ રસપ્રદ રેખા એટલે કે કર્કવૃત્ત ગુજરાતમાં ક્યાં ક્યાંથી પસાર થાય છે એની સફર કરીએ. વિચારો તો, પૃથ્વીના ગોળા પર તો કેટલી બધી કાલ્પનિક રેખાઓ છે, બરાબર ને? પણ એમાંથી એક બહુ જ ખાસ રેખા બરાબર આપણા ગુજરાતના હૃદયમાંથી પસાર થાય છે. કોઈ અંદાજ છે કે કઈ રેખા હશે? અને જો તમે કર્કવૃત્ત વિચાર્યું હોય ને તો જવાબ એકદમ સાચો છે. હા, આ એ જ લાઈન છે જ્યાં વર્ષમાં એકવાર સૂર્ય બરાબર આપણી માથા પર આવે છે. પણ જુઓ, આ ખાલી ભૂગોળની ચોપડીમાં વાંચવાની વાત નથી. આની સીધી અસર આપણા પ્રદેશની આબોહવા અને ઋતુઓ પર પડે છે. તો હવે સવાલ એ થાય કે આ કર્કવૃત્ત આપણા ગુજરાતના કેટલા જિલ્લાઓને સ્પર્શીને જાય છે? જવાબ છે 6. જી હા, બરાબર 6 જિલ્લાઓમાંથી કર્કવૃત્ત પસાર થાય છે અને આનાથી એ જિલ્લાઓને એક બહુ જ ખાસ ભૌગોલિક ઓળખ મળે છે. ચાલો તો પછી આ રેખાનો રસ્તો જોઈએ, પશ્ચિમથી પૂર્વ તરફ. સૌથી પહેલાં એ ગુજરાતમાં પ્રવેશે છે, આપણા વિશાળ કચ્છમાંથી. ત્યાંથી આગળ વધીને એ પહોંચે છે પાટણ અને મહેસાણા જેવા ઐતિહાસિક શહેરોમાં, અને પછી એ પહોંચે છે આપણા પાટનગર ગાંધીનગર સુધી. વિચાર કરો, આપણું કેપિટલ સિટી બરાબર કર્કવૃત્ત પર આવેલું છે, અને ત્યાંથી છેલ્લે સાબરકાંઠા અને અરવલ્લીને પાર કરીને એ ગુજરાતની સરહદની બહાર નીકળી જાય છે. તો ચાલો એકવાર ફટાફટ 6 જિલ્લાના નામ ફરીથી યાદ કરી લઈએ, પશ્ચિમથી પૂર્વના ક્રમમાં. સૌથી પહેલાં કચ્છ, પછી પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને છેલ્લે અરવલ્લી. બસ આ 6 જિલ્લા. સારું, આપણે જિલ્લાઓ તો જાણી લીધા, પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે ભલે આ રેખા કાલ્પનિક હોય પણ એની અસર કેટલી વાસ્તવિક છે? આ વિસ્તારોની ખેતી પર, ત્યાંની વનસ્પતિ પર, ત્યાંના લોકોની સંસ્કૃતિ પર, આ બધા પર એની શું અસર થતી હશે? જ્યાં સૂર્ય સીધો માથા પર તપે ત્યાંની જમીન અને લોકોની જીવનશૈલી કેવી રીતે ઘડાતી હશે? આ એક નાનકડો ભૌગોલિક પોઈન્ટ છે, પણ એ આપણને આપણા ગુજરાતની વિવિધતાને એક નવા જ દૃષ્ટિકોણથી સમજવાની તક આપે છે.